નમસ્કાર મિત્રો, આજે થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું જેમનું નામ અર્નબ નામ આપવામાં આવ્યું છે। અરબ સાગરના દરિયામાં બનતું આ વાવાઝોડું હવે શું ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે? શું આ વર્ષ 2026ના ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની થશે શરૂઆત? ગુજરાતમાં ચોમાસાના અને વરસાદના નવા નક્ષત્રને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું કરી છે આગાહી? ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે? શું મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ? જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એક નહીં બે વાવાઝોડા અત્યારે સક્રિય બની રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જેમાં સૌથી પહેલું વાવાઝોડું તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર બનતું હોય ને બીજું વાવાઝોડું બંગાળની આ ખાડીમાં બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક સાથે બે વાવાઝોડા સક્રિય થતા સમગ્ર ભારત દેશના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે। અરબ સાગરના દરિયાની અંદર અત્યારે 60 થી લઈને મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી? પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર હાલ કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બને કે ના બને, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય અને એમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તો ચોમાસું આ વર્ષનું થોડુંક વહેલું બેસી શકે છે તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે। કારણ કે અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની સાથે હિન્દ મહાસાગરના દરિયાની અંદર પણ વરસાદી સિસ્ટમ, નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। આમ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણ એકદમ ચોખ્ખું છે। ગુજરાતમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। છેલ્લા 2 દિવસથી તો ગુજરાતમાં 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે। સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ જિલ્લો હોય તો એ છે અમરેલી જિલ્લાની અંદર। સાથે મિત્રો રાજકોટ જિલ્લાની અંદર પણ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। મહત્વના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર એટલે કે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર। કારણ કે 15 મેથી ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેશે। 15 થી લઈને 23 મે દરમિયાન આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે। જે આ દર્શક મિત્રો 16 તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળું વાવાઝોડું એકદમ કેરળના દરિયાઈ કાંઠે પહોંચી જશે અને 16 તારીખની વહેલી સવારથી જ આ વાવાઝોડું છે મિત્રો ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં સાથે માછીમારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવશે। મિત્રો 17 તારીખના રોજ આ વાવાઝોડું મજબૂત બનશે અને 18 તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત જેમાં કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર નવી હલચલો સક્રિય થતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે હવે પછી મેઘ તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ જેમાં ભાવનગર જિલ્લાના તમામ ગ્રામીણ પંથકો છે, અમરેલી જિલ્લાની અંદર જૂનાગઢના જે ઘણા બધા વિસ્તારો છે, પોરબંદરના ભાગોની સાથે દ્વારકા, જામનગરના જે વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછીના દિવસોની અંદર મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો આ વાવાઝોડું છે એ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે। ફરી એકવાર અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે। આ વાવણી લાયક વરસાદના સંકેતો નથી, પરંતુ આ ખતરનાક આગાહી સામે આવી છે। આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા પણ હવે મન મૂકીને વરસવાના છે। એ પહેલાં મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે હીટ વેવની આગાહી સામે આવી છે। ગુજરાતમાં આ વાવાઝોડા પહેલાં ગરમી અને ઉકળાટનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। તમામ જૂના રેકોર્ડો તૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવશે।
સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે પૂર્વ ભારતના ભાગોમાં બનતી હોય એવા દ્રશ્યો સામે આવશે. હવે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ નાબૂદ થશે, જ્યારે પાકિસ્તાન છે, રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણાના જે ઘણા બધા ભાગો છે ત્યાં પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે અને અરબ સાગરના દરિયાની અંદર તોફાની, ખૂંખાર, મજબૂત અને હવે પછી અર્નબ વાવાઝોડું છે એ શું ગુજરાત તરફ આગળ ગતિ કરશે કે પછી આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને ઓમાનના દરિયાકાંઠા સુધી પહોંચી જશે કે ખાસ તમે જોઈ શકો છો 19 તારીખના જે ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો જો આ વાવાઝોડું કદાચ ઉત્તર દિશા તરફ અથવા પૂર્વ અથવા તો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા ભાગોને પણ અસર કરી શકે છે. આ વાવાઝોડાના જે પૂંછડિયા વાદળાઓ છે એ ગુજરાતને અસર કરી શકે છે તેવા દ્રશ્યો પણ અત્યારે તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો. એમાં સામે આવ્યા વેરાવળના દરિયાકાંઠા સુધી આ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં પણ બારે મેઘ ખાંગા થઈ રહ્યા હોય, નદી નાળાઓ છલકાના હોય, ફરી એકવાર અનેક વૃક્ષો ધરાશય થયા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને ગુજરાતની સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ આગળ વધતી જોવા મળી છે. રેન અને ઠંડા વિશે વાત કરીએ તો વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે. એ પહેલાં ગુજરાતનું હવામાન જોઈએ તો મિત્રો ગઈકાલે પણ તમે જોઈ શકો છો તાપમાને તમામ રેકોર્ડ તોડ્યા હતા. બનાસકાંઠા, સાબરકાંઠા, પાલન છે, તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, દાહોદના વિસ્તારની સાથે સાથે હવે પછી વડોદરા છે, આમોદ છે, રાજપીપળા લાગુના વિસ્તારની સાથે ભરૂચનો વિસ્તાર છે, ખાસ સુરતના જે દરિયાકાંઠાના ભાગ છે, ડુમ્મસ છે, દમણ દાદાનગર હવેલી છે, ખાસ સૌરાષ્ટ્રના પણ દીવના જે દરિયાકાંઠાના ભાગોમાં તોફાની લહેરો ફૂંકાતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને નદી નાળાઓ છલકાશે. ખાસ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે છે એ ચેતવણી છે, એલર્ટ છે એ પણ આપી દેવામાં આવ્યું છે કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે આભ ફાટી શકે છે. ગુજરાતવાસીઓ રહેજો તૈયાર કારણ કે ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. 7થી લઈને મિત્રો 13 જૂન દરમિયાન ગુજરાતમાં છે આ વર્ષનું સૌથી પહેલું ખાસ ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય અને વહેલું દસ્તક આ વર્ષે ચોમાસું છે એ ગુજરાતમાં આપી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મિત્રો જો વાત કરીએ તો વાવણી લાયક વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મિત્રો 21 જૂન છે અને ત્યાર પછી 24 જૂનનો સમયગાળો છે અને ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર પણ ખેડૂતો છે એ વાવણી કરી શકે છે. અને વાવણી પહેલાં મિત્રો બનતી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ઉપરાઉપરી બની રહી છે જેમાં એક અરબ સાગરના દરિયાની અંદર 19 મેના રાત્રિ દરમિયાન 19 મેના રોજ વાવાઝોડું છે તબાહી મચાવતું જોવા મળે છે. તો બીજી તરફ 19 તારીખના રોજ બંગાળની ખાડીમાં પણ નાનકડી એવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળવાની છે. અને જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય છે ત્યારે ગુજરાતના વાતાવરણની અંદર પણ ફરી એકવાર અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળતું હોય છે. ઘણા બધા ભાગોમાં તો મિત્રો તમામ રેકોર્ડ આ ગરમી દરમિયાન તૂટ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા. સાથે મિત્રો આ વાવાઝોડાનું મિત્રો તમે ખાસ કેન્દ્રબિંદુ પણ જોઈ શકો છો. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈશું તો અત્યારે આ વાવાઝોડું બનતું હોય તેવા સંકેતો નથી પરંતુ અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. કોઈ પણ મિત્રો આ વરસાદી સિસ્ટમને અસર ખાસ જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ જો બંગાળની ખાડીમાં જ બનીને જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ભુવનેશ્વરના દરિયાકાંઠાનો ભાગ છે, ધાણવડ છે એ વિસ્તારની અંદર પણ અત્યંત ભયંકર અને તોફાની મેઘગર્જના શરૂ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવશે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ખાસ ગુજરાતવાસીઓ 13 મેથી રહેજો તૈયાર કારણ કે 25 તારીખ સુધીમાં ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે, તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. આવતીકાલે પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું વહેલી સવાર દરમિયાન ખાસ 13 તારીખના રોજ કોઈક નવી હલચલ સક્રિય થતી જોવા મળવાની છે. નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા કારણ કે દક્ષિણ ભારતના જે ભાગો છે શ્રીલંકા છે, મદુરાઈ છે, કેરળ છે, ચેન્નઈ છે, પુડુચેરી છે, બેંગલુરુ, બેંગલવીના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે. વિજયવાડા છે, ભુવનેશ્વર છે, હૈદરાબાદ છે, નાગપુર છે, મુંબઈના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમની અસરો છે એ
વધતા તે જોવા મળી રહેશે। ખાસ ગુજરાતવાસીઓ તમે લાઈવ અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો। સાથે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। સાથે તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે હવામાન કેવું છે, શું મિત્રો આવનારા દિવસોની અંદર ભારતના દરિયાકાંઠે જે રીતે વાવાઝોડું ટકરાનું, શું એવું જ વાવાઝોડું શું મિત્રો ગુજરાતના દરિયાકાંઠા સુધી ટકરાશે કે નહીં? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો।